ભચાઉ તાલુકાના ધોળાવીરા ગામના ખેડૂત રાજાદેવા રબારીની 8 એકર જમીન સરકારે કોઈપણ વળતર આપ્યા વગર સંપાદિત કરી લેતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે। 100 એકર જમીન પર સરકારે બાઉન્ડ્રી કરી દેતા ખેડૂતને પોતાની જ જમીન પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। ન્યાય માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા છતાં માત્ર તારીખો જ મળતી હોવાથી કંટાળેલા ખેડૂતે પુરાતત્વ વિભાગની ઓફિસનું ફર્નિચર અને કોમ્પ્યુટર જપ્ત કરવાનો અનોખો વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતના જણાવ્યા મુજબ જે જમીન પર પરિવારનું ગુજરાન ચાલતું હતું તે છીનવાઈ જતાં હવે મજૂરી કરીને દિવસો કાપવા પડે છે। તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતે આરપારની લડત લડવાનો નિર્ણય કર્યો છે। પોતાની જમીન માટે ભિખારી બનેલા ખેડૂતની આ વેદના હવે સરકારી તંત્ર સામે રોષ બનીને ફાટી નીકળી છે। રાજાદેવા રબારી ગામ ધોળાવીરા તાલુકો ભચાઉ ત્યાં આપણી ધોળાવીરામાં જમીન છે જ્યાં કોટડા કહેવાય ને ત્યાં આપણી 8 એકર અમારી છે। ઓમ જમીન 100 એકર છે બરોબર। એ જમીનો અમને સરકારે કોઈ વળતર આપ્યો નથી। જમીન જપ્ત કરી લીધી, માં બાઉન્ડ્રી બંધ નાખી, અમને જવાનો કોઈ હુકમ જ નથી એમાં અંદર બરોબર। એની પૂરી વળતર અમને નથી આપી। તારીખો આપતા જાય કે આ તારીખની તમને વળતર આપશું હજી સુધી અમને કોઈ વળતર આપી નથી। તારીખો દેતા જાય, અમારે હાલવાનો જ રહ્યો સાહેબ। અમારે તો અહીંયા હાલવાનો ધક્કા ખાવાનો રહ્યો ને મજૂરી માણાની બરોબર। સરકાર કોઈ અમને પૂરી વળતર આપતી નથી બરોબર। હવે આજ અમારે એવું છે કે જે આપણે ઓફિસ છે એ ઓફિસ આજ જપ્ત કરવાની છે। અંદર જે ફર્નિચર હોય એ બધું જપ્ત કરવાનું છે। હા, કોમ્પ્યુટર કે એવું જે હોય ને એ બધું જપ્ત કરવાનું એમ। પરિવારનું સાહેબ અમે એવું કે મજૂરી કરીએ છીએ બરોબર। મજૂરી કરીએ, કોઈનો માલ ચરાવી, કોઈનો ખેતીમાં ધંધો કરવા જઈએ, બાકી હાઈવો કરીને અમારું ગુજર ચલાવી। બાકી અમારું જમીનમાંથી ગુજર હાલતું, જમીન તો હવે જપ્ત કરી લીધી। બાકી તો હવે અમે પેટ આમ પારી એવો હાલે, બાકી એવો નહીં કે કોઈ અમે જાજુ કામ કરી શકીએ કે એવો અમે આવક તો નહીં। જમીનમાંથી તમે બધું અમારું ધાર્યું કામ થાય બરોબર। ઘરનો આપણે અનાજ પાકે, બધું પાકે બરોબર। તો હવે તો અમે એ મજૂરી કરીને અમારે ગુજર ચલાવવાનું।